સ્વામિનારાયણ. હરે વચનામૃત ગઢડા મધ્યનું 48મું. બંધુ સહજાનંદ રસરૂપ એ કીર્તન પ્રમાણે ભગવાનના અખંડ ચિંતન વાળો દેહ છતાં જ પરમપદનો અધિકારી છે. શ્રી હરિએ સંતના મધ્યે ફરી પ્રગટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્વામિનારાયણ. હરે સંવત 1880 મહાવદી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઓગમણે બાર ઉડાની વસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને તુલસીની નવી શ્વેત કંઠીઓ કંઠની વિશે ધારણ કરી હતી ને પાઘની વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠની વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે બંધુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર અને રેલોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો, જે આવી રીતે એની ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાયુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેવા સ્થિતદીપના નિરંજન મુક્ત છે તેઓ જે એ પણ નિરંજન મુક્ત થઈ રહ્યું છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે થાય છે. અને જેની ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે અને તેને કંઈ કરવું બાકી રહ્યું નથી. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી મહામુક્તરાજ માસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સંવંદન. વચનામૃત છે ગઢડા મધ્યનું 48. સારાય સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ. દરેક પોતપોતાના ગુરુ માટે આ સેટ કરતા હોય, પણ આમાંથી આપણને એક ગુઢાર્થ જાણવા મળે. ધારો કે પહેલી વાત છે કે બંધુ સહજાનંદના પદ ગાયા. મહારાજ એમ કીધું કે આવા પદ સાંભળીને, તો આવા કીર્તન સાંભળીને અમારા મનમાં એમ થયું કે આ રીતે જેને મૂર્તિનું ચિંતન છે એવા સાધુને તો અમે સાષ્ટાંગ દંડવત કરીએ. એટલે મહારાજનો અતિ રાજીપો છે કે જેનું આવું જીવન. હવે આપણને બંધુ સહજાનંદનો ઇતિહાસ થોડો ખબર જ છે કે એક રબારી જેવો હોય એના પદ ગાતો હોય. એટલે મહારાજે વાત કરી એટલે તરત જ એના વખાણ કરે. પ્રેમાનંદ સ્વામી સમજી જાય, એના ઉપર આ ગરબીના પદ બનાવી જે આપણને નિત્ય નિયમ કીધેલો છે. એટલે શું છે એમાં મહારાજની મૂર્તિનું આખું વર્ણન છે, તો એ બાને આપણને પણ મૂર્તિનું ચિંતન થાય. પ્રેમાનંદ સ્વામીના બહુધા કીર્તન બધા મૂર્તિના એક એક અંગના વર્ણનના અને એટલી બધી ઊંચી ઉપમાઓ જે આપણે આજે એજ્યુકેટેડ કહેવાય આ જમાના પ્રમાણે. ત્યારના સંતો તો શું ભણતર જ હશે, સ્કૂલે ખબર નહીં હશે કે કેમ. મોટા ભાગના સંતો નાના સેન્ટરમાંથી આવેલા. બાપા હતા ત્યારે બાપાશ્રી પણ 5 જ ધોરણ ભણેલા હતા, તો આ બધા સંતો તો શું ભણેલા હશે. તેમ છતાંય જે સંતોના વાક્ય રચના, શબ્દ રચના આપણી કલ્પના બહારની હોય એમ. પ્રેમાનંદ સ્વામી તો આપણી જેમ જાણકારી છે એ મુજબ એક ગરીબ કુટુંબમાં, મુસ્લિમ કુટુંબમાં ઉછરેલા હતા. બીજા કુળમાં જન્મેલા, પણ મુસ્લિમ કુળે એમને મોટા કરેલા એવી માહિતી સંપ્રદાયમાં છે. કુદરતી જ એમને કીર્તન બનાવતા આવડતા, ગાતા આવડતા. પણ આજ આપણે એજ્યુકેટેડ છીએ છતાંય એમના શબ્દોને સમજવા આપણા માટે પણ અઘરા છે. એટલા અઘરા શબ્દ એમણે વાપરેલા છે. એક ચંચળ નેણમાને માટે થઈને એમ કે મીન, અલી ને ખંજન, તો આપણી તો કલ્પનામાં ન આવે. વળી આપણે એમ માની લે ખંજન એટલે ગાલના ખાડા હશે. તો એમ કે ચંચળ દ્રગ મહારાજના એવા છે કે મીન એટલે માછલી કેવી એક સેકન્ડ ક્યાંય સ્થિર ન રહે, આમથી આમ આમથી આમ. અલી એટલે ભમરો અને ખંજન એટલે એ નામનું અતિ ચંચળ પંખી. તો એમ પ્રેમાનંદ મીન અલી ખંજન જાય વારી,
આપણી બુદ્ધિમાં એ બંધ નથી બેસતું એવું સ્વામીને આવડે. તેમ છતાં મહારાજ આટલું બધું એમ મહત્વ કહે છે કે જે આવા હોય, જેને આવી રીતે ચિંતન થતું હોય, એને ફરીવાર ગર્ભવાસમાં આવવું પડે નહીં. એના માતા પિતાને ધન્યવાદ છે. મહારાજને એમ થાય કે હું ઉઠીને એને દંડવત કરું, એમ કેટલી આમ મહિમા બતાવેલો છે. તેમ છતાંય જ્યારે આપણે કારણ સત્સંગના ઊંડાણમાં જશું, જો અહીંયા છે ને કોઈને અભાવ અવગુણ લાગે એવી વાત આવશે, એક વિવેક બુદ્ધિ વાપરવાની જરૂર છે. કે પ્રેમાનંદ સ્વામીનું આટલું સૂક્ષ્મ નિરીક્ષણ. સ્વામી એમ કે જમણા બાજુની નીચેની દાઢમાં કાળું ચીન છે, જીભની ઉપર એક ચીન છે. પછી એક વાત એવી પણ છે કે બધું નિરીક્ષણ કરતા હોય સ્વામી, પણ ક્યારેક કાનની અંદરનું નિરીક્ષણ જ કરેલું હતું. તો એક વખત મહારાજને એમ થાય કે બધું જ નિરીક્ષણ આવે, બધું જ આમાં વર્ણન આવે, અને આ એક રહી જશે, કાનમાં તલ છે. એટલે સ્વામીને એવું કે જો ને મારા કાનમાં કીડી ગરી ગઈ છે. એટલે સ્વામી આમ જોવે પણ ક્યાંય દેખાય નહીં, પણ અહીંયા તલનું ચીન જોઈ જાય ને અહીંયા સ્વામીની વૃત્તિ ચોંટી જાય. પછી એમની નજર હટે જ નહીં, સ્થિર થઈ ગયા. થોડી વાર થઈ એટલે મહારાજ પૂછે છે શું થયું? કીડી દેખાણી? જેમ સોમચંદ બાપાને હતું ને કે બાપાશ્રીએ કીધું કે જુઓ ને અમારા પગમાં કાંટો વાગ્યો. સોમચંદ બાપાએ તો પગ ધોઈ લૂછીને કેટલી વાર નિરીક્ષણ કર્યું, પણ ક્યાંય કાંટો ન મળે. પછી કે શું થયું? તો કે બાપા કાંટો તો નથી મળતો. તો પછી કે તો એમ કરો ના બીજા પગમાં હશે. અને પછી ત્યાં બાપાશ્રી એમને 16 ચિહ્નના દર્શન કરાવે છે. એવી રીતે મહારાજ પણ પ્રેમાનંદ સ્વામીની અંદર તિલ બતાવે છે, એમની વૃત્તિ ચોંટી જાય. પછી કે મહારાજ અહીં તો કીડીને મકોડો છે. એટલા સૂક્ષ્મ વર્ણન કરનારા એવા પ્રેમાનંદ સ્વામી. એને નિર્ગુણદાસ સ્વામીની વાત, હવે નિર્ગુણદાસ સ્વામી તો આપણા સર્વમાન્ય કહેવાશે જ, એટલે એમાં તો કઈ કોઈને શંકા હોવી જોઈએ નહીં. એની નિર્ગુણદાસ સ્વામીની વાત છે મારી પાસે જૂની પ્રત, એની 131મી વાત છે. નવી પ્રતમાં થોડી આડી અવડી હશે. પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે આવીને રાત્રિ કીર્તન કરતા હતા. મહારાજ રાજી થઈને સવારમાં એમ બોલ્યા કે પ્રેમાનંદ સ્વામી તમે વર માંગો, જે માંગો તે તમને આપું. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે આવા ને આવા નિરંતર દેખાવો. શ્રીજી કહે એ તો આગળ વાત, અને એ તો એનું સાધન કરશો ત્યારે થશે. કહ્યું છે કે હમણાં કંઈક બીજું માંગો. એટલે મહારાજે ત્યારે એમને ના પાડી, અને આપણે પૈયાના પ્રવચનમાં પણ છે. પ્રેમાનંદ સ્વામી એવું કીધું કે મને તમે જો રાજી થયા હોય મહારાજ, તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આ મોટા મુક્ત જેવું સુખ અનુભવે છે એવું સુખ મને પણ આવે એવા આશીર્વાદ આપો. તો એક દ્રષ્ટિ આપણે વિચારવાની હોય કે પ્રેમાનંદ સ્વામીને આવતું સુખ અને ગોપાળાનંદ સ્વામીને આવતું સુખ બે જુદું હતું. એવું થયું ને. આમ સૂક્ષ્મ આપણે વિચાર કરવો પડે ને, પછી આ વાત વાંચી જઈએ ત્યારે આપણે એની ઉપર એટલું બધું ધ્યાન દેતા નથી. પણ જ્યારે આમ શાંત ચિત્તે વિચારીએ ને તો ખબર પડે કે લે આટલું બધું હતું. એમને અખંડ મહારાજનું જ ચિંતન, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એમ પણ આને આપણે આમ કઈ તુલનાત્મક અભ્યાસ એવી રીતે કરીએ ને તો પ્રેમાનંદ સ્વામીનું જે અંગ છે, જે એમની રીત કઈ આપણી ભાષામાં કીર્તનની રીત, એમના અંગ આપણે એમ કહીએ ને કોઈને ભક્તિનું અંગ, કોઈને કીર્તનનું અંગ, એમ એમનું અંગ છે ને એ શું થયું તો કે અખંડ વૃત્તિનું થયું. અહીંયા પરમ એકાંતિક અનાદિની સ્થિતિની વાત ન આવી, હજી તો અખંડ વૃત્તિ આવી. એટલે પહેલા જ વચનામૃતમાં કીધું કે કઠણમાં કઠણ સાધન તે અખંડ વૃત્તિ છે. એટલે આ જે વર્ણન છે તો કે શું, તો કે એમને આખી મૂર્તિનું અનુલંબ ધ્યાન હતું. એટલે અખંડ વૃત્તિ મૂર્તિમાં હતી. પણ જે અનાદિમુક્ત ને સુખના ધોધ વહે છે એ જે વાત છે એ આ નથી. જો આપણે પહેલી વાત એ જોઈ લઈએ કે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કોઈ પણ સંત હોય એના વિશે આપણને કોઈને બોલવાનો અધિકાર મને તો નથી જ. કારણ કે મને શું દેખાય છે? અંધારું ઘોર. પણ એક આપણે સમજણ કેળવવા માટે, અને શાસ્ત્રની વાત છે, પ્રમાણગત વાત છે, નિર્ગુણદાસ સ્વામીની વાતમાં પણ છે જ કે મહારાજે ના પાડી દીધી એના સાધન જુદા. તો પછી આપણે વિચારાય તો સાધન એ કેના માટે હોય? તો કે આપણે એક વિચાર કરતા થઈ જઈએ કે હું જે જગ્યાએ છું, મને જે સંત મળ્યા છે, જે ગુરુ મળ્યા છે, જે સંસ્થા મળી છે, ત્યાં તો આ વાતને લઈને અતિ આનંદ મનાવાય છે.
પણ આપણો જે સત્સંગ છે ત્યાં આપણને એમાં એમ એક તુલનાત્મક અભ્યાસ કરતા જણાય છે કે નહીં, આનાથી હજી આગળ વધવાનું. કેમ? તો કે અનુલોમ ધ્યાન થયું. અખંડ વૃત્તિ એટલે અનુલોમ ધ્યાન થયું. અનુલોમ ધ્યાન થાય ત્યારે સાધન ધ્યાનનું બધું એક હોય, આજ્ઞા સરખી હોય, ઉપાસના સરખી હોય, પણ જેને મૂર્તિની સન્મુખ રહેવાની સમજણ છે, ખાલી સમજણનો ભેદ છે કે આ જેને ગુરુ એવા મળ્યા છે, જેને સમજણ એવી છે કે મૂર્તિની સન્મુખ રહીને મૂર્તિનું સુખ લેવું, તો એ પરમ એકાંતિકની સ્થિતિ થાય. જ્યારે આપણને જે સત્સંગ મળ્યો છે, આપણને જે સંતો મુક્તો મળ્યા છે, એમણે આપણને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની વાત બતાવી. હવે ગોપાળાનંદ સ્વામી હતા, અનાદિમુક્ત હતા, તો એમના જેવું કલ્યાણ માંગે તો સાધન જુદા થાય જ. કારણ કે મહારાજનું કહેવું એમ હોય કે તમે જે અંગે અંગનું વર્ણન કરો છો, તે તમે જે આમ દિવસ રાત મૂર્તિમાં તલ્લીન થઈને મૂર્તિના કીર્તન ગાવ છો, પણ હજુ એ અનુલોમ છે, તો એનાથી પરમ એકાંતિકની સ્થિતિ થાય, અનાદિની નહીં. જ્યારે મામા તો આપણને એમ કહેશે કે વહાલા એ રસના ચાખણહાર છાસ્તે નવ પીવેરેલો, એટલે કે અનાદિનું જે સુખ છે એની પાસે પરમ એકાંતિકનું તો છાસ તુલ્ય છે. તો પછી બેમાં કેટલો વાસ્ટ ડિફરન્સ પડી ગયો. એક વખત ગોપાળાનંદ સ્વામીને પૂછે છે કે મારા એવા શું અહોભાગ્ય કે મારા ઘરે સાક્ષાત અક્ષરધામના અધિપતિ આવી નિવાસ કરે. એમ ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કે તમને તમારા ભાગ્યની ખબર નથી. પૂર્વે પણ બીજા બ્રહ્માંડમાં તમારે ત્યાં મહારાજ રહેતા હતા, પણ તમને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સાધના આવડી નથી, એટલે તમારા ઘરે બીજી વાર તમારે જન્મ લઈને મહારાજ રહ્યા. પણ હવે તમે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની લટક શીખો અને એવી રીતે ધ્યાન કરો. પ્રતિલોમ ધ્યાન, જે આજે હમણાં મામાનું ચેપ્ટર હતું એમાં ધ્યાન ઉપર જ વાત હતી સરિતામાં. તો આપણા માટે અહીંયા એટલો મોટો ડિફરન્સ પડી જાય છે કે ભલે મહારાજ આમાં અતિશય રાજી થયા, પણ મહારાજે તો એમ કહી દીધું કે એના સાધન જુદા, એટલે આપણે શીખવાનું છે. આપણે આનું કેટલો બધો, હમણાં જ આમાં બેને વાત કરી હતી કે એનો કેફ આવીને અભિમાન કરીને છકીને જ જાનું, પણ એનો આપણને આમ કેફ પણ કેવો, તો કે એકદમ અઢળક ધનાઢ્ય પહેલેથી જેવો હોય એને હોય ને એવો, એમ એની મહત્તા રહેવી જોઈએ કે મને કોણ મળ્યા. પછી આપણને કોઈ ચાલો ચાલનું તપ ને એ વ્રત ને જોઈને આકર્ષાઈ ન જવાય. આપણે તો એવા આકર્ષાય ગાંડા જેવા કે એક જ વાર જમે છે, ખુલ્લા પગે ચાલે છે, નો ડાઉટ સારી વાત છે, સારી, પણ એનાથી સિદ્ધિ નથી થઈ ગઈ. આપણને તો પૂર્ણ સ્થિતિના મુક્ત મળ્યા છે. જો અમૃત સરિતાના 3જા ભાગમાં જે ચેપ્ટર છે, એક વખત ઇસ્કોન મંદિર વાળા ને બધા વિદેશના ભેગા થયા હતા, ત્યારે એમણે કૃષ્ણ ભગવાનને મોટા કીધા. પછી આપણા વાળાએ પહેલા મહારાજને મોટા કીધા હતા, એટલે ઇસ્કોન વાળાને ગુસ્સો આવે છે, તબલું લઈને મારવા દોડે. ત્યાર મામા એમ કે જામનાથ ભગવાન સર્વોપરી છે, ત્યાર કે હું નજરે જોઈને કહું. પછી એનું દ્રષ્ટાંત કે છારોડી ગુરુકુળ ભાઈના પ્રવચનમાં આવે, છારોડી ગુરુકુળમાં જ્યારે એનું ખાતમુહૂર્ત હોય ત્યારે મામા બોલતા બોલતા અટકી જાય, એમ કે મારે કોઈક લીટી આગળ બોલાય અને કોઈક લીટી પાછળ બોલાય છે, કે મને ભગવાનની એવી દયા છે, એટલે એમ કે હું મૂર્તિમાં ખેંચાઈ જાઉં તો બોલવાની લિંક તૂટી જાય છે, પણ મને મૂર્તિ એક ક્ષણ પણ ભૂલાતી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ જેમ કીધેલું કે આટલો બધો અમે સત્સંગનો વ્યવહાર કરીએ, પણ અમારે એક ક્ષણ વાર માટે પણ મૂર્તિ ભૂલાય તો અમારું તાળું ફાટે. પર્વતભાઈની આવડી મોટી સ્થિતિ છે, આપણને મળેલી જે મુક્ત પરંપરા છે એની આ સ્થિતિ છે, આપણને આ સ્થિતિની જાણકારી છે. તો બાપાશ્રીએ કીધું કે બધું એક જ સરખું છે, પણ જેને ગુરુ એવા મળ્યા, જેને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ છે અને એનું સાધન એવું પૂરું નથી, તો પણ એની ગતિ તો મૂર્તિની અંદર જ પ્રવેશ થાય. અને જેને મૂર્તિની સન્મુખ રહેવાની સમજણ છે એને તો પરમ એકાંતિકની સ્થિતિ થાય. એટલે ગુરુ બહુ જ અગત્યના, જ્યાં ગુરુ જાય ત્યાં ચેલો જાય. તો આપણને ગુરુ કેવા મળેલા છે એમ તો પ્રસંગમાળાનો આપણને સમય રહેશે તો 48મો પ્રસંગ લેશું, કે જેમાં મામાએ પોતે કીધું છે કે પર્વતભાઈની જેમ હું પણ સોગંદ ખાઈને કહી શકું કે મેં પણ મૂર્તિ સિવાય કાંઈ જોયું નથી. એવી જ રીતે મામાએ આપણે 87મી વાતમાં પણ પોતાનું આ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સ્થિતિની વાત કરેલી, જે ઘણી વાર પાછા આપણા એવા સંકુચિત માણસ હોય, એટલે આપણે એમ કે આવી માઇક બુદ્ધિ હોય,
એટલે આપણને એમ થાય લે પોતે ને પોતે પોતાના વખાણ કર્યા. પણ ઉચ્ચ સ્થિતિના એકાંતિક ભક્તના મુખે બોલનાર પણ મહારાજ હોય છે. જ્યારે આ તો અનાદિમાં રહીને તો દરેક કાર્ય કરનાર મહારાજ પોતે હોય છે. એટલે આપણે મહારાજને એમ ન કહી શકીએ કે એમણે કેમ વખાણ કર્યા. અને ક્યારેક આપણને એવું ન કે તો આપણે એમને પકડીએ ન શકીએ, સમજી ન શકીએ કે આ કોણ મળ્યા છે. આપણને ખરેખર તો આ સંસારમાં કંઈક બંગલો મળે, ગાડી મળે, કોઈ પ્રસિદ્ધિ મળે, એવા કોઈ આ લોકોનું ભૌતિક એવું પદવી મળે તો પણ આપણને કેટલો આમ અંદર કેફ હોય કે અમને તો આ પદ મળ્યું, અમારી પોસ્ટ ઊંચી મળી, અમારો આટલો બિઝનેસ સફળ થઈ ગયો, અમે આ બીજું નવું ફેક્ટરી નાખી, એ ધંધો ચાલે, એ બધાનો કેફ હોય. પણ આપણને કયું મંડળ મળ્યું, કેવા મુક્તો મળ્યા, કઈ પ્રાપ્તિ થઈ, એનો કેફ જોઈએ એવો થતો નથી. જ્યારે ખરેખર તો આપણી આ લોકની ત્રુટિ જો સંસારમાં આવે ને એને પૂર્ણ તો કઈ બધું હોય જ નહીં. બંગલો હોય એને ફ્લેટ જોઈએ, ફ્લેટ હોય એને બંગલો જોઈએ, એટલે મન કોઈનું તૃપ્ત થતું નથી, એટલે એને સુખ તો ક્યારેય લાગતું જ નથી. એટલે આ લોકોની કંઈ કદાચ ત્રુટિ હોય તો પણ આનો કેફ હોવો જોઈએ. આપણી પાસે એક કોહિનૂર હીરો હોય અને પછી બીજી વસ્તુનો હોય તેમાં હીરો તો પડ્યો જ છે, કે આ પારસમણી હોય તો કે હું બધા લોખંડને અડાડીને એનું સોનું કરી શકીશ. એમ આપણા જીવનમાં અનાયાસે આપણી કોઈ પાત્રતા વગર વિના કારણે આવડા મોટા મુક્તો આપણને મહારાજે આપી દીધા. એવડા મોટા મુક્તોને આપ્યા, ભલે આપણે ઓળખી તો શક્યા જ નથી, પણ કંઈક એક હું કહું અંશ માત્ર ઓળખી શક્યા કે મામા, બાપા, મામા, માસી, ભાઈ, આ બધા આવા મુક્ત છે કે જે મૂર્તિમાં રહીને મૂર્તિનું અખંડ સુખ અનુભવે. પ્રેમાનંદ સ્વામીને જો મહારાજ એમ કહેતા હોય કે એના સાધન જુદા, તો ત્યાંથી આપણે વિચારવાનું કે હજી આપણને અનુલોમ, મને તો અનુલોમ નથી, એક અંગે નહીં, અંધારું જ દેખાય છે. પણ એમ કે જો આપણને એટલું કંઈ દેખાતું હોય તો કેફે કરીને આપણે છકી ન જઈએ અને જોઈએ કે આટલામાં આનંદ નથી માણવાનો, કારણ કે આપણે તો કઈ સ્થિતિ સુધી પહોંચવાનું છે, તો કે આપણે અનાદિની સ્થિતિ સુધી પહોંચવાનું છે. અને આજ જોગાનું જોગ આપણે જળઝીલણી એકાદશી, એનું નામ કહેવાય પરિવર્તની. બે નામ કહેવાય, પરિવર્તની એકાદશી. તો પરિવર્તન એટલે શું? એટલે દેવોની ભાષામાં થાય કે આજે કંઈક વિષ્ણુએ પડખું ફેરવું, પરિવર્તન. પણ આપણા માટે એ પરિવર્તન નહીં. આપણે તો એમ વિચારીએ કે મારા જીવનમાં કેવડું પરિવર્તન આવ્યું કે મને અનાદિ મુક્તની પ્રાપ્તિ થઈ. અને અનાદિ મુક્તની સ્થિતિનું જ્ઞાન એક આમ આ લોકોની દ્રષ્ટિએ આપણી કોઈ સામર્થ્ય નહીં, તોય આપણને અડધી રાત્રે ઊંઘમાં ઉઠાડીને કોઈ પૂછે તો આપણે એમ જ કે મૂર્તિના સુખે સુખ્યા, અક્ષરધામ જવું છે એવો તો ક્યારેય સંકલ્પ પણ ન થાય. અને અનાદિની દ્રઢતા અંદર એટલી બધી બેસી ગઈ છે કે એને કોઈ દગાવી પણ શકે નહીં. અને આપણા માટે એક સૌથી મોટી જો આજે આનંદની વાત હોય તો આજ ભાઈનો પ્રાગટ્ય દિન પણ આજ છે. એટલે આપણા માટે મોટા મોટી સિદ્ધિ કે જેમ કે હમણાં બેને કીધું મામા નથી મળ્યા તો અફસોસ ન કરો, તેમ છતાંય પ્રત્યક્ષ મુક્તનો ફેર તો પડે ને પડે. અને ભાઈના પ્રવચનમાં પણ છે પ્રત્યક્ષ મુક્ત જે હોય છે એમાં અંતર ધ્યાન થયેલા મુક્તો એમની અંતર્યામી શક્તિએ વિશેષપણે કામ કરતા હોય છે. હજી હમણાં જ આપણે થોડા દિવસ પહેલા જે પેરેગ્રાફ ગયો ખરો, જે ઝૂમમાં કટકા મૂકીએ છીએ ને એમાં. હવે આવતીકાલ પાછી આપણે વામન જયંતિ, એટલે ઘણા તો 12 વાગ્યા સુધી જમવાનું, પછી કંઈક આરતી કરીને જમવાનું એવું હોય. આપણે કંઈ કરવાની જરૂર હોતી નથી. એ વામનજી વિશે આપણી દ્રષ્ટિએ વિચાર કરીએ તો બલિ રાજા હોય છે એને સ્વર્ગ લઈ લીધું હોય, પછી ઇન્દ્રને ચિંતા થાય એટલે એ મૂંઝવણમાં હોય કે આવું ને આવું ચાલશે તો પછી દેવો બધાની શું હાલત થશે એમ. કારણ કે બલિ તો અસુરના રાજા હોય, સારા હોય પણ અસુરના રાજા હોય. એ પછી એમના માતા અદિતિ છે વિષ્ણુની આરાધના કરે અને વિષ્ણુ એમ કે સારું, હું તમારા ત્યાં બાળક રૂપે અવતાર ધારણ કરીશ. અને એવી રીતે અદિતિને ત્યાં, એટલે ઇન્દ્રની માતાને ત્યાં વામન રૂપે વિષ્ણુ ભગવાન પોતે અવતાર ધારણ કરે. પછી એક વખત ઇન્દ્ર અને બ્રહ્મ હત્યા વળગેલી હોય, બહુ જ ચિંતામાં હોય, ક્યાંય શાંતિ સુખ ચેન હોતા નથી. એક વખત નારદજી મળે છે તો નારદજી પૂછે છે કેમ ઇન્દ્ર તમે આવા થઈ ગયા છો? તો કે શું કહું કે આ મને બ્રહ્મ હત્યા વળગી છે ને તો મને ક્યાંય શાંતિ નથી થતી. તો પછી એમને કહે છે કે હું તમને એક ઉપાય બતાવું, પણ મને ખાતરી છે કે તમને એ ઉપાય મનાશે નહીં. તો આ તો હવે આપણી ભાષામાં કહે ને વખાના માર્યા, એમાં વાત થાકેલા હતા એટલે કે બતાવો તો ખરા. તો કે તમારો નાનો ભાઈ જે વામનજી એની મૂર્તિ હૃદયમાં ધારો,
હવે ઇન્દ્રના ભાઈ નાના ઘણા નાના થયા ને, કારણ કે એનું રાજ્ય લઈ લીધું, પછી માતાએ આરાધના કરી. જે ઉંમરમાં હાવ નામનો, અને વામનજી અવતાર તો આમી ટૂંક ઓલા હતા ને, નાની હાઈટ ઓછી ને એવા હતા. એટલે એ તો કોઈને મનાય નહીં. એમ આપણે એવું છે કે અવતારો હનુમાનજીનો હજી આપણને ભાર રહે, પણ આવડા મોટા અનાદિ મુક્તો મળ્યા એનો ભાર ન રહે. અરે હનુમાનજી તો રામના અનાદિ મુક્ત છે, એને તો ક્યાં હજી અક્ષરધામની ગતિવિધિની એ ખબર છે. એને શું અનુલોમ ને શું પ્રતિલોમ ને શું અનાદિ ને શું પરમિકાંતિક ને શું અનાદિ કંઈ ખબર નથી ને આપણને તો પૂર્ણ અનાદિ મુક્ત મળી ગયા. બાપાશ્રી જેવા સ્વતઃસિદ્ધ અનાદિ મુક્ત મળી ગયા. અને તોય આપણને જ્યારે મહારાજ પાને પાને એમ કે મહારાજને કોઈ પૂછે કે એવી અસાધારણ ભક્તિ તે શે ઉપાય આવે, તો વડતાલના ત્રીજામાં મહારાજ એમ કે મોટા સત્પુરુષના પ્રસંગ થકી, સેવા થકી. પછી આપણે દરરોજ કઈ નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભક્તિ તવ. તે છેલ્લાના 5મા વચનામૃતમાં પ્રશ્ન પૂછાય છે કે મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભક્તિ આવ્યાનું કારણ શું? જો રોજ ગઈએ છીએ, રોજ માંગીએ છીએ કે મને મહિમાયુક્ત ભક્તિ આવે, એટલે મહારાજ પછી આપણને ઉપાય બતાવીશ કે તું રોજ માંગસ તો હું તને તારા પ્રશ્નનો જવાબ આપું કે તને આ રીતે મળશે. તો આપણને મહારાજ છેલ્લાના 5માં એવું કહે છે, મોટા પુરુષના સંગ અને સેવાથી. તો પણ આપણે મોટા પુરુષને જ હજી માનવા તૈયાર નથી, મોટા પુરુષને આપણા જીવનમાં લાવવા તૈયાર નથી, મોટા પુરુષની મૂર્તિ રાખવા તૈયાર નથી, મોટા પુરુષનું નામ લેવા તૈયાર નથી, એની શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. તો તું રોજ મહાત્મ્ય જ્ઞાન ભક્તિ માંગે તો તને મળે ક્યાંથી? તને જે ઉપાય બતાવ્યો હોય તો તારે કરવો નથી. શાસ્ત્રમાં આપણે કીર્તન જોઈએ, કર પ્રભુ સંગાથી, તેમાં માટે સેવે તું સાચા સંતને, તારા ટળે ત્રિવિધના તાપ. તો આ બધા અત્યારે જે આ વાત થઈ ને સાચા સંતમાં આવે તો કે તારા ત્રિવિધના તાપ ટળશે. પણ જે મુખ્ય કામ છે એ કોણ ટાળશે? તો કે અતિ મોટા પુરુષના આશરે તારા બળે પૂર્વના પાપ. તો આપણે તો અનંત જન્મ છે, અનંત જન્મના ભાઈ એક વાર એમ બોલેલા કે આપણા કર્મ હિમાલય જેવડા હોય. હવે એવડા મોટા પાપ બાળી અને આપણને જરાક જેવડા પ્રારબ્ધ કરી દે, અને એ પ્રારબ્ધમાં પણ પાછા ભેગા બેઠા હોય. આમ તરત ફોન કરી દે, કેન્સરનો રિપોર્ટ આવ્યો છે ને આજે આમ બતાવવા જવાનું છે, હાજર જ બેઠા છે આપણા માટે. પણ તો એમની પાસે ખરેખર જે લાભ લેવો, ભલે આ લાભ લઈએ, પછી તો કે જ છે કે આ લોકની રીતે સુખી હોઈએ તો ભગવાન બધું આમ સુખ આવે. પણ તો જે ખરેખર લેવાનો છે એ વખતે તો આપણને જેવો જોઈએ એવો ભાર પડતો નથી. એક નાનામાં નાના દેવ હશે ને તો એનો ભાર પડશે, પણ મુક્તનો ભાર આપણને નથી પડતો. અને એમાં પ્રગટ હોય ત્યાં નહીં, પછી તો હાર સોના ચાંદીના ચડાવવા તૈયાર હોય, રોજ રોજ બદલવા તૈયાર હોય, સોનાની મૂર્તિ કરવા તૈયાર હોય. પણ એ આપણી બધી માનસિક ગ્રંથિઓ છે, એક અણસમજણ છે, આપણું અજ્ઞાન છે. એટલે એમ કે ને કે શું આપણે અજ્ઞાન ટાળવાનું? તો આજ મહારાજને પ્રશ્ન પૂછે છે કલ્યાણ માટે નહીં તું ત્યાર કે જેવી પરોક્ષને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષને વિશે થાય તો એને કાંઈ કરવું બાકી રહેતું નથી. પણ એ થતું જ નથી. કેમ? તો કે આપણે આ વાતને એવી રીતે સમજવા પછી જીવનમાં ઉતારવા તૈયાર જ નથી. જ્યારે આપણે સમજીએ કે આમાં તો ધ્યાન છે, કૃતાર્થ થયો એમ કે છે આમાં, તો પણ આ છે એ અનુલોમ ધ્યાન છે, હજી તો મૂર્તિનું સન્મુખ ધ્યાન છે. એટલે અનુલોમ છે. અનુલોમ જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે પણ પરમ એકાંતિક થવાય. જ્યારે આપણને તો અનાદિના ગ્રુપમાં મૂકી દીધા, અનાદિના મંડળમાં મૂકી દીધા, એ આપણને મારી મચેડીને અનાદિમાંથી પડવા નહીં દે. હા ભાઈ એમ કે આપણે બરાબર સાધન ન કરીએ 2-4 જન્મ ધરાઈ દે, પણ મોટા મળ્યા છે આપણને મૂકે નહીં, હાથ ઝાલ્યો છે તે મૂકે નહીં. પછી કે ને મોટાના વચનમાં વિશ્વાસ આવે તો પૂરું થઈ જાય. પણ પછી આપણે અંદર જોવું પડે કે વિશ્વાસ કેટલો. પછી સેજ ધરતી લઈને દોટ મૂકીએ એ વિશ્વાસ નથી. વિશ્વાસ તો એવો દ્રઢ કે પડી પડી મારો દેહ પડી જશે, બીજું શું થશે? અને એક લેસ માત્ર બીજા વિશે આપણને સારપનો ભાર ન આવવો જોઈએ કે બસ મને મળ્યા છે એ જ બરાબર છે. પછી વૃંદાવન સ્વામીની વાતમાં આવે ને કે એમ કીધું કે તમે વહેલા થોડા સત્સંગમાં આવ્યા હોત તો નંદ સંતોના દર્શન થાય. તો કે ના, મારા માટે જે છે એ બરાબર છે. એમાં આપણને પણ હોવું જોઈએ કે એવું ન હોય કે નંદ સંત હોય એને હાલમાં મુક્ત હોય તો એમાં બેમાં ભેદ હોય. કહું છું ને, આપણે મનમાં ગ્રંથિઓ જ બંધાઈ ગઈ. ફોટો આવી જાય ને પછી મોટા, ત્યાં સુધી મોટા નો મનાય. એ આપણી આ એક તકલીફ છે. અને એ સૂક્ષ્મ તકલીફો કાઢવી એ જ વચનામૃતને આપણે સમજ્યા કહેવાય કે આપણે વચનામૃત સમજવા જોઈએ. પછી જ્યારે આપણે વાત હતી ઇન્દ્રની, પછી ઇન્દ્ર તો થાકે છે અને બ્રહ્મત્યા એનો પીછો છોડતી નથી. જેને એમ જેવું લાઈન નારદજીએ કીધું હતું હું વામનજીને મારા હૃદયમાં ધારું, તો વામનજીને હૃદયમાં ધારે. પછી
એટલે બ્રહ્મત્યા એનાથી દૂર રહેશે. પછી તો જેવી બ્રહ્મત્યા આવે ને વામનજીને ધારે. તો એમ કરતા કરતા એ સતત વામનજીની મૂર્તિ ધારવા માંડ્યા. એમ આપણે જ્યારે મહારાજની મૂર્તિ એવી રીતે ધારવાનો અભ્યાસ થશે ત્યારે આપણું કારણ શરીર રૂપી બ્રહ્મત્યા નાશ પામશે. એ વામનજીએ જઈ અને 3 પગલા પૃથ્વી લીધી બલિરાજા પાસેથી. 1 પગલામાં પૃથ્વી લઈ લીધી, બીજામાં એમણે સ્વર્ગ લઈ લીધું. તો કે હવે 3જું પગલું ક્યાં મૂકું? તો કે મારા મસ્તક ઉપર મૂકો. બલિ એટલા બધા વચન પાલક હતા અસુરના રાજા તેમ છતાં. અને એણે એના માટે એના ગુરુનો ત્યાગ કર્યો, ગુરુ વચનનો ત્યાગ કરી દીધો. એને શુક્રાચાર્યની વાત ન માની. યજ્ઞ કરતા હતા દેવનું, ઇન્દ્ર દેવપદ ને બધું કાયમી એમના પાસે રહે એના સફળતા માટે. અને એની જ્યારે પૂર્ણાહુતિ થતી હોય અને ત્યાં જ વામનજી આવે છે તો શુક્રાચાર્ય ના પાડે છે કે ઉભા ન થાવ. તો કે ના, મારા આંગણે કોઈ આવેલું છે ને એ કામ પહેલા કરો. તો કે તમારો યજ્ઞ પૂરો થવા આવ્યો, પહેલા યજ્ઞ પૂરો કરો. બલિરાજા કે મારું વચન પહેલા. અને પછી શુક્રાચાર્ય હજી એને બચાવવા માટે જે પાણી અંજલિ આપવા માટે લઈને વચન મૂકવા એના નાળચામાં ગળી ગયા કે પાણી બહાર ન નીકળવા દો. તો વામનજીએ એમાં હળી નાખી, પાણી આવે ને એના માટે એમ શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. તેમ છતાં બલિરાજાએ પાણી આપ્યું. બલિરાજાના પગ ઉપર વામનજીએ માથા ઉપર પગ મૂક્યો. અને તોય પાછા એ ભગવાનની એવી પ્રાર્થના કરે છે કે મારા આવા વાળ તો તમને પગમાં કેવા વાગ્યા હશે, મને માફ કરજો. અને જેવા પગ મૂકે ને ભેગા પાતાળમાં જતા રહે. અને પાતાળમાં 3જું પગલું મૂકે, વામનજી એવડા વિરાટ થાય એમ. એ વામનજીની આવતીકાલે જયંતિ છે. પણ આપણા માટે વામનજી જરૂરી નથી. જેમ ઇન્દ્ર અને વામનજીનું ધ્યાન કરવાથી કે એની મૂર્તિ ધારવાથી બ્રહ્મત્યા દૂર થઈ, એમાં આપણે આપણા મુક્તોને બધે રાખવાના છે. જ્યાં જ્યાં આપણે અવઢવ હોય કે જે કંઈ પ્રાપ્તિ કરવી છે એમાં ત્યાં તકલીફ હોય, આ આધ્યાત્મિક માર્ગે જ્યાં આપણે અટકતા હોઈએ ત્યાં આપણે કોને લેવાના છે? મહારાજના મુક્તોને પ્રાર્થના કરવાની છે. અને આપણે જ્યાં ત્યાં અટકવાના. તો જો હજી કાલ સારો સંપ્રદાય વામન જયંતિ કરશે, પણ બાપાનું નામ લેવાનું આવે કે મામાનું નામ લેવાનું આવે તો મનાતું જ નથી એમ. અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને એમાં વિશ્વાસ આવી ગયો, આપણને વાત મનાય છે. હવે આજે આપણે જે પહેલા કીર્તન મૂકેલું હતું એ હતું સહજોબાઈનું. સહજોબાઈ કરીને આગળ એક મોટા સંત થઈ ગયા. સહજોબાઈના લગ્ન થતા હોય અને લગ્ન વખતે જ એમના ગુરુ પધારે. એમ કે સહજો ક્ષણિક એવા સંસાર માટે શું શણગાર સજશે એમ. એ સહજોબાઈ તરત સમજી જાય, 11 વર્ષના હોય તરત ઊભા થઈ જાય. અને પછી કુદરતનું કરવું ને એમના પતિ આવતા હોય ને રસ્તામાં ઘોડી ભડકે અને ભટકાઈને પડી જાય ને મરી જાય. અને પછી સહજોબાઈ આજીવન ભગવાન જ ભજે છે. પણ એની ગુરુ ભક્તિ અતિશય વખણાય. અને કબીરજીએ કીધું ને, ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. આપણામાં તો નક્કી જ છે કે ગુરુનું સ્થાન ગુરુની જગ્યાએ છે, મહારાજનું સ્થાન મહારાજની જગ્યાએ. પણ તેમ છતાં મહારાજને પોતાના મુક્ત અતિશય વાલા છે. અને મુક્ત વગર પરબારીઓમાં પ્રભુજીનું સુખ કોટી ઉપાય ને કોટી સાધને પણ મળતું નથી. એટલે મુક્તનું માધ્યમ જોઈએ. મુક્તને આપણે સાઈડ કરીશું તો કોઈ સંજોગોમાં આપણી કોઈ પ્રાર્થના આરાધના, આપણું તપ સાધન કંઈ જ મહારાજને પહોંચતું નથી. એટલે કે મહારાજ એનાથી પ્રસન્ન થતા નથી. તો આપણને એવું મુક્તનું માધ્યમ પણ મળી ગયું છે. આપણને મળી ગયું તો ક્યાંક આપણી ફરજ એવી છે કે બીજા 2-4 જણની મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવાનો શુદ્ધ બુદ્ધિથી પ્રયત્ન કરીએ. આપણે તો ખાલી મહારાજને મુક્તોને રાજી કરવાનું એક નાનું એવું સાધન કરવાનું છે. બાકી તો મુક્તો તો એમને કરવું છે એ કરવાના જ છે. પણ આપણે ખાલી પ્રસન્નતા અર્થે થોડીક એવી સેવા કરવાની છે. તો આપણને આવડા મોટા મુક્તો મળી ગયા. અને વામનજીનું ધ્યાન કરીને જો ઇન્દ્ર એની બ્રહ્મત્યાથી છૂટતા હોય તો આપણે હમણાં ઋષિ પાંચમ ગઈ તો એ કેટલાય પૂછે કે અમારે ઋષિ પાંચમ કરવાની. ઋષિ પાંચમ કરવાથી એમ કે રજસ્વલાના ધર્મમાં લોપ થયો હોય તો એનું પાપ આપણા માથેથી ટળી જાય. તો આપણને તો મહારાજે વડતાલના 14માં એવું કીધું કે ભગવાનના ભક્તનો જેને ગુણ આવે છે એના સર્વ પાપ નાશ પામી જાય છે. તો આપણને એ વચનામૃતના શબ્દો છે ને એ જીવનમાં લક્ષ્યાર્થ નથી, એટલે આપણે ભૂલી જઈએ. તો આપણે ઋષિ પાંચમ કરવા તૈયાર થઈ જશું. પણ કોઈ પણ મુક્ત હશે એની પ્રાગટ્ય દિન અંત ધ્યાનથી એવું હશે તો એ કરો ને, કરવું જોઈએ. તો ધારો કે આપણે હમણાં શ્રાદ્ધમાં પાંચમ આવે તો બાપા માસી
આ બધાયની પાંચમ છે, તો આપણે યાદ કરો. તો આપણે પાંચમનો કરો ને, કોઈ આપણે તો કરવાના જ નથી ઉપવાસ. આપણને તો માસી એવું કહેતા કે મોટા મુક્તો પ્રગટ થયા હોય તો આનંદ મનાવો, અને આપણે તો અંતર્ધ્યાન ને પ્રાગટ્ય બે તિથિનું મહત્વ સરખું જ હોય છે, કારણ કે મુક્ત જતા પણ નથી, આવતા પણ નથી, સદાય હાજર છે જ. પણ કરવી જોઈએ પાંચમ કરો, ખરી શ્રદ્ધા હોય અને કરવી. તો ઓલા ઋષિ મુનિઓનું ખુદનું ઠેકાણું નહોતું, એકેયને મૂર્તિ પ્રાપ્તિ થઈ નથી, ભલા પડી ગયા હતા અને હજી આગે સે ચલી આતી, તો એમાં પ્રતીતિ આવે, પણ આમાં પ્રતીતિ ન આવે. એટલે મહારાજે કીધું જેવી પરોક્ષની વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષની વિશે આવે તો એને કાંઈ કરવું બાકી રહે નહીં. તો કરવી જોઈએ તો આ શ્રાદ્ધની પાંચમ ન કરીએ, લો ઓલી પાંચમ કરવાની, ઓલી સુદ હોય ને આ વધ હોય, કરો ને વધ આપણે બધા, પણ નહીં આગે સે ચલી આતી કરવી પડે. આમ મનમાં એવા ઠરાવ કરી લીધા હોય ને, હજી ઈ થાય પણ આ કઈ યાદે ન હોય. આપણા મુક્તોની તિથિ જતી રહે ને, આપણને કોઈ યાદે ન હોય, પણ છોકરાના વેવાઈના બધાના બર્થડે યાદ હોય, એ વિશ કરવાની યાદ હોય, પણ આપણા મુક્તોની તિથિ જાય ત્યારે કોઈ આપણે યાદી કરતા. પાછું જોઈએ છે કલ્યાણ કોની પાસેથી, તો કે મુક્ત પાસે. પછી આ લોકના સુખ કોની પાસેથી જોઈએ, તો કે મુક્ત પાસેથી જોઈએ. અને જયારે યાદ કરવાના આવે તો કે સંસારના જીવ યાદ આવે, ત્યારે આપણને આ યાદે નહીં આવે. તો આમાં તો મહારાજે કીધું એ વાત બરાબર જ છે કે આવા સંતો એ બહુ મોટી વાત છે, પણ આપણને જે મળેલા છે તો એનાથી ક્યાંય અધિક છે. તો એનો આપણી અંદર મહિમા કેટલો હોવો જોઈએ. જો ઇન્દ્રને પોતાનો ભય વામનજી માનવાનું હૃદયમાં ધારવાથી બ્રહ્મત્યા જાય, તો આવડા મોટા મુક્તોને મહારાજ સહિત ધારવાથી આપણી અંદરથી શું ન જાય. આપણે એવું નથી કહેતા કે એકલા મુક્તને ધારવાના છે, આપણે સપાર્ષદ કીધું છે, પણ ઈશાના માટે તો કે મુક્તોને પ્રાર્થના કરવાથી ધ્યાનમાં આડા આવતા આવરણો વિઘ્ન દૂર થાય અને મૂર્તિમાં વૃત્તિ ચોટે. એના માટે આપણે મુક્તોને યાદ કરીએ છીએ, મુક્તોની ભેગી સેવા પૂજા એટલે કરીએ છીએ કે મહારાજે એમ કીધું 100 જન્મની કસર એક જન્મે ટાળવી હોય તો ભેગી મહારાજની માનસી પૂજા કરો, 5 રૂપિયાનો ખર્ચ મહારાજ અર્થે કરો, તો મુક્ત અર્થે પણ કરો, સેવા પૂજા કરો. તો આ બધું જ્યાં સુધી માનીએ નહીં, તો જે પ્રાપ્તિનો ઉપાય છે એ બધે ભટક્યા ને અંતે વામનજી ધાર્યા, ત્યારે બ્રહ્મત્યા ગઈ. એમાં આપણે જે જન્મે આ વાત માનીશું અને આ પ્રમાણેનું આપણું જીવન બનાવીશું, ત્યારે આપણને પણ વળગેલી અને બ્રહ્મત્યા જ કહેવાય ને, બધા દોષો આપણી અંદર ભરેલા છે જે આપણને જન્મ મરણના ચક્કરમાં પાડે. આ બધા જ દોષો આપણામાંથી ક્યારે ટળશે, તો કે મહારાજ સાથે મહારાજના મુક્તોને એટલા જ પ્રેમથી સ્વીકારશો. હજી તો આપણી પાસે લગભગ બધા અહીંયા જ અટકે, બાપાની પણ આરતી ન કરાય. મોટા વિદ્વાન પણ લીધો હોય ને એને એમ થાય ન, પણ એની આરતી ન કરાય. તો હનુમાનજીની કરાય, ગણપતિની કરાય. અત્યારે શેરીએ શેરીએ ઓલા ગણપતિ ગાતા હોય, એ બધું ચાલે. ત્યાં દારૂ પીવાય તો એ ચાલે, પણ બાપા ન ચાલે. એટલે આપણા માટે તો સેવા એટલી જ છે કે આપણે જેમ બને એમ વધારે મુક્તોને ઓળખાવાની, વચનામૃતમાં કીર્તનમાં બધી ભગવાનના ભક્તનો જે મહિમા છે, પાને પાને રાજી કરવાની વાતમાં ભગવાનના ભક્ત છે. મધ્યના 45માં વચનામૃતમાં આપણને એવું કીધું કે ભગવાનના ભક્ત અને અવતારની કુરાજી ન કરવા. એના પછીની લીજો 3 કીધા, તો કુરાજી કરવામાં 3 હતા: ભગવાન, ભગવાનના ભક્ત અને ભગવાનના અવતાર. પછીની લીટીમાં છે રાજી કરવા. ત્યારે એમ કીધું ભગવાન અને ભગવાનના ભક્તને રાજી કરવા. જો અવતાર શબ્દ કપાઈ ગયો રાજી કરવામાં, પણ આપણે શું કરીએ છીએ, હજી રાજી એને કરીએ છીએ અને કુરાજી કરવામાં ભગવાનના ભક્તને કુરાજી કરીએ છીએ. એટલે વાત છે એને આપણે બરાબર સમજતા જ નથી, અને એટલે આપણું જીવન જોઈએ એવું સરસ નિખરી નથી ઉઠતું. એનું કારણ એ જ છે કે બરાબર વચનોને પકડી નથી શકતા. અને કાંઈ એક હોવું જોઈએ કે એમ કે ને કે મૂઢ મામાએ કીધું એટલે બસ, બાપાએ કીધું એટલે આવી જ ગયું. પછી એમાં આપણે કોઈ રેફરન્સ ન જોઈ, કંઈ જ નહીં. ધારો કે આપણને ભાઈએ તો કીધું જ તું કે પ્રેમાનંદ સ્વામીને મહારાજે એવું કીધું કે એના સાધન જુદા, પણ તો એ બધાની વાત ન મનાય. લે કે એવું વળી ક્યાં હોય, પણ નિર્ગુણદાસ સ્વામીની વાતમાંથી આપીએ ને તો મનાય કે આ વાત સાચી. કારણ કે નિર્ગુણદાસ સ્વામી છે ને એ આ પરોક્ષ થઈ ગયા આપણી દ્રષ્ટિએ. હવે જે સદેહ હોય ને પ્રત્યક્ષ કહેવાય, અંતર્ધ્યાન થાય ને એને પરોક્ષ કહેવાય. એટલે એમની મનાય, પણ ભાઈ પ્રત્યક્ષ હોય ને એટલે ન મનાય જલ્દી, હા ન પડે. એ એટલે આપણા જીવની એટલી નબળાઈ છે કે આપણને એમાં હા નથી પડતી. ખરેખર તો સમય પ્રમાણે જ્યારે જે મુક્તો એને કહેતા હોય ને આપણું જીવન જોઈને કહેતા હોય, પણ એમ તો હું નથી બધું માની લેતી. એટલે બીજાની વાત નથી, બધાની વાત છે કે આપણે એ વાતને માની નથી શકતા.
જો આજે જે કીર્તન હતું એમાં સહજોબાઈએ પછી આખી જિંદગી ભગવાન ભજ્યા ને એના ગુરુનું નામ હતું ચરણદાસ. પછી એને તો એના ગુરુની સેવા પૂજા બધું કરવા જાય, પણ ક્યારેક ચરણદાસ એની ઝૂંપડીએ નથી આવેલા હોતા. એક વખત એમ કહેશે કે તમે મારી ઝૂંપડીએ પધારો. ચરણદાસ ત્યાં આવે છે તેને ગુરુ માટે એક આસન તૈયાર કર્યું હોય ગૂંથીને. એ જમાનામાં કઈ સુયા એવું ન હોય, પણ એની રીતે એક આસન બનાવ્યું હોય, અને એક જ આસન બનાવ્યું હોય, અને એની ઉપર ચરણદાસને જમવા બેસાડે. તો મહારાજ, આપણે મહારાજ કહેશું, પણ એના જે ભગવાન હશે એ વખતે ત્યાં આવ્યા કે ઓહો કેટલી બધી મારા ભક્ત વિશે એને ભાવ છે. એટલે ભગવાને આવે તો પણ એ તો કે તમે કોણ? તો અહીં કે હું હરી. તો કે જો તમે અત્યારે આવ્યા પણ તમે મને કીધું નહોતું, મેં તો એક જ આસન બનાવ્યું છે અને એના ઉપર મારા ગુરુ બેઠા છે, પણ એક કામ કરો કે મારા ગુરુ જમે છે હું પીરસવામાં એમાં વ્યસ્ત છું, તો તમે અહીં ઉભા રહીને એને પંખો નાખો. એટલે પંખો પકડાઈ દેશ ભગવાનને. ચાલો હવે તમે ઘડીક વાર પંખો નાખો. ભગવાન રાજી થઈને પંખો નાખે છે. એટલે આગળના જે ચરિત્રો છે એ આપણને બતાવે છે કે આગળ પણ આ પરંપરા હતી જ. ગુરુને વિશે ગુરુ નિષ્ઠા એવી અચળ હોવી જોઈએ આપણી. પણ હજી આપણને છે ને અવતારની મનાય, પણ અહીં નો મનાય. એક આપણી ખોટી ખોટી બધી બાંધેલી છે ને ગ્રંથિઓ છે, અને એ તોડવું એ જ અજ્ઞાન આપણું છે ને. અજ્ઞાન ઘન હરવા પ્રભુ. તો કે કયું? તો કે આજ કે આપણી અંદર આજે બેસી ગયું છે ને. અને મહારાજ એટલે કે ભગવાન એના ઉપર પછી પ્રસન્ન થાય છે. અને આજે ગુરુ નિષ્ઠામાં સૌથી આગળ નામ આવે સહજોબાઈ. તો એને તો કેટલું સરસ કીધું. એને તો ઘણા બધા પદ ને એવું રચેલું. તો એ કે એટલે ભગવાને તો કે મને છે ને 5 ચોર આપ્યા હતા. હરિએ તો મને 5 ચોર આપ્યા. આગળ આપણે કીર્તન આજ મૂક્યું હતું. તો 5 ચોર કયા કયા? તો કે મહારાજે તો આપણને સંસારમાં મોકલા તો 5 વિષય આપ્યા જ છે હારોહાર, કઈ નથી આપ્યા. પછી આપણે સમજણે છોડવાના, પણ એને નથી આપ્યા એવું નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. એટલે ઘણા અજ્ઞાનીઓ કે ને એ તો ભગવાને આ બધું સર્જન શેના માટે કર્યું, આપણને આટલું બધું આપ્યું શેના માટે? પણ તો કે ગુરુએ શું કર્યું એમ? તો કે ગુરુએ તો લઈને બધામાંથી હું અનાથ, એમ મને અનાથ ને બધાથી છોડાઈ દીધી. તો કે 5 ચોર ભગવાને આપ્યા હતા, પણ છોડાવ્યા કોણે? તો કે ગુરુએ કીધું કે આ 5 વિષયનો ત્યાગ કર. એટલે આપણને ધારો કે મહારાજે એમ કીધું શિક્ષાપત્રી, એટલે આપણી ભાષામાં સમજવું હોય તો એમ કહી શકીએ કે ભૂલ ભૂલામણીમાં નાખ્યા. પહેલો શ્લોક કરી દીધો કે મારા ઈષ્ટદેવ એવા કૃષ્ણનું ધ્યાન ધરું છું. બાપાએ કહી દીધું કે આપણા ઈષ્ટદેવ તો મહારાજ જ, અને એના સિવાય કોઈને માનવાની નિષેધ જ કરી દીધો, બીજા કોઈ છે જ નહીં. એટલે હજી આજ સુધી આપણો સત્સંગ સમાજ, પંડિતો, વિદ્વાનો, શાસ્ત્રીઓ, હરિભક્તો, સંતો બધા આમાં જ હજી તો ગૂંચવાય છે. અને બહાર ના આવે ને એમ કે તમારા ભગવાનના ઈષ્ટદેવ તો કૃષ્ણ છે. જ્યારે આપણું નાનું બાળક હશે એને મહારાજ સિવાય બીજો ભગવાન જ નથી. એ કોના કારણે થયું? બાપા શ્રી મામા સોમચંદ બાપા મુનિસ્વામી આવા મુક્તોના કારણે થયું. શિક્ષાપત્રી તો બેયને એક જ આપી હતી. મહારાજ એમ કીધું કે હનુમાનજી ગણપતિને માનવા. બાપાએ કહી દીધું હનુમાન આદિદેવને વિટાવવું નહીં. વિશ્રામ 70 તો એમણે બધાને પ્રસાદ ખાવ તો ચાંદ્રણ કરવી, નામ કરવું, કેટલું કહી દીધું. એટલે આપણને દ્રઢ કરાવી દીધું કે આપણે આ હોય નહીં. મહારાજે આપણને કીધું શિવરાત્રી જન્માષ્ટમી કરવી, બાપાશ્રી આપણને એની ના પાડી દીધી. અને મુનિસ્વામીની વાતમાં એમણે બધી આ ચોખવટથી ના પાડી દીધી. મહારાજે એમ કીધું 5 દેવને પૂજ્યપણે કરીને માનવા. બાપાએ તો પાક્કું કરાવી દીધું મહારાજ વિના બીજો ભગવાન જ નથી. એક એક વાત એમ મહારાજ કે દ્વારકા આદિ તીર્થની યાત્રા કરવી. બાપા કે જે જગન્નાથ આદિ જાય ને, મહારાજે કે જગન્નાથનો પ્રસાદ લેવો. બાપાએ કહી દીધું કે જગન્નાથ કોણ? તો કે આ જે સમયા ઉત્સવ થાય જગન્નાથ, અને સંતની પ્રસાદી લેવી તે જગન્નાથ. ઓલા જગન્નાથ તો જાવું જ નહીં, અને રોજગાર અર્થે ગયા તો પ્રસાદ લેવો નહીં. હવે જો એક ભૂલભુલામણીમાં નાખતા હતા અને એક આપણને સીધા રસ્તે બહાર કાઢીશ. એટલે ઓલા બેઠા બેઠા આપણી પરીક્ષા કરે કે હું તને આવું આવું કહું ને, હારે હારે તને હું એમ કહું કે મને તો કોઈ હસીને જુએ કે ભાવે કરીને જુએ કે હસીને બોલે તો પણ પતિવ્રતા પણ જાય. એક બાજુ આવું બોલે ને એક બાજુ આપણને એમ કે આ કરવું. એટલે હજી જેને બાપાશ્રી જેવા કારણ સત્સંગના આવા આપણા બધા મુક્તો જેવા ગુરુ નથી મળ્યા, એ તો હજી બિચારા એમાં જ ફરે છે. પણ શિક્ષાપત્રીમાં આવું કીધું, પણ શિક્ષાપત્રીમાં આવું કીધું, એ પકડીને બેઠા છે. ને આપણા માટે તો આમ એકદમ ઈઝી થઈ ગયું. ના આ બધું આપણા માટે નો શિક્ષાપત્રી છે, સર્વજીવ હિતાવો ગ્રંથમાળા છે. મારા માટે તો આજ બાપાએ આપણને, બાપા જેટલું સ્પષ્ટ તો પાછું કોઈ બોલ્યું જ ન હોય. બધા વસ્તુના ઉત્તર આપણને એકદમ સ્પષ્ટ જ, હા ને ના, આમ કરાય ન કરાય, એમ કરાય ન કરાય,
બધી વાતમાં આપણને સ્પષ્ટ કહી દીધું. મહારાજે જે વસ્તુ આપણને એમ કે ને ભૂલ ભૂલામણીમાં નાઈ ખાતા એ બધી વસ્તુમાં આપણને સ્પષ્ટ કરી દીધું. મહારાજે એમ કીધું કે શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો, અને આપણે તો બધા સળાક્ષરનો કરીએ છીએ. આપણે તો એક દેવ મહારાજે પોતે સ્વહસ્તે પધરાવ્યા તો બાપાએ બધા અહીંથી જે સ્મરણ કરી દીધું કે એક જ સ્વરૂપ મહારાજના સ્વરૂપમાં બધા જોડાવ. મહારાજને મુક્ત સિવાય હવે આપણી કોઈની જરૂર નથી. આપણને જે સ્પષ્ટ મળી ગયું છે, અને ગુરુ થકી થાય તો અનાદિની સ્થિતિ કરવા માટે આવા અનાદિ મુક્ત મળે ત્યારે જ અનાદિની સ્થિતિ થાય. પરમ એકાંતિકને પણ અનાદિ થવા માટે આ જે સત્સંગ આપણો છે કારણ સત્સંગ, એમાં આવવું પડશે. અને જ્યારે એની સમજણ ફેરવે એને તો એની જે પરમ એકાંતિકની સ્થિતિનું જ્ઞાન કે સ્થિતિ એને તો મહારાજ સ્થિતિને રૂંધી દેશે. પણ એમ કે તોય એને અનાદિ થવા માટે અનાદિ મુક્તનો જોગ કરવા આવવું જ પડશે ને એના માટે જન્મ ધરવો જ પડશે. જ્યારે આપણે તો એવું કોઈ સાધન નથી કર્યું ને હજી આપણામાં એવી કોઈ યોગ્યતા નથી તો આપણને ક્લાસમાં બેસાડી તો દીધા જ છે. કમસે કમ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આપણને ચડાવી દીધા. પછી હવે આપણે જોવાનું કે આપણે ઓલો ભાઈ ઘણી વાર દ્રષ્ટાંત આપે ને, હું તો રાજા બની ગયો, હું તો રાજા બની ગયો, એમ ટ્રેનિંગ આપનાર મંત્રીએ મળી ગયા છે કે હવે આમ કરો. હવે એમાં મંત્રીએ જ કીધું ને હું એને ટ્રેનિંગ આપીને રાજા બનાવી દઈશ. અને પછી ઓલા શેઠિયાને એને જોવે ને તો હાથ ઊંચા થઈ જતા ઓલી આદત પ્રમાણે દેજો માય બાપ, પણ અટકી જાય. ઓલા મંત્રી સામું જોવે ને ત્યાં અટકી જાય. એમ આપણે બીજા દેવી દેવતાનો ક્યાંક ભાર આવી જાય, ક્યાંક સકામ ભાવે હાથ ઊંચા થઈ જાય ત્યાં પાછા આપણે ક્યાંક ભાઈનું પ્રવચન સાંભળ્યું હોય કે બહુ માંગવાની ઈચ્છા થાય તો મહારાજ પાસે માંગવું, બીજા પાસે તો નહીં, તો વળી હાથ હેઠા બેસે. એમ કરતા કરતા આપણને એવા ઘડશે. પણ કમસે કમ એવા ક્લાસમાં તો આવી ગયા. પછી હવે એક ક્લાસના 60-100 સ્ટુડન્ટ હોય તો કોઈ ફર્સ્ટ ક્લાસ આવે, કોઈ 5 વર્ષ એમાં કરી નાખે. એ પછી ગ્રહણ કરનારની પાત્રતા ઉપર છે કે કેવું કેટલું ગ્રહણ કરીએ છીએ, કેટલું જીવનમાં ઉતારીએ છીએ, કેટલા મોટા મુક્તના વચનને અધરથી ઝીલીએ છીએ, એમની અનુવૃત્તિમાં રહી શકીએ છીએ. હું નથી રહી શકતી, પણ આમાંથી એવું થાય છે ઘણી વાર કે બોલનાર તો અહીંયા જ રહી છે. ઘણી વાર નહીં, પરમિનન્ટનો આ તો સિદ્ધાંત છે કે બાલ મંદિરનો ટીચર કે ફર્સ્ટ કે 1 થી 7 ધોરણનો ટીચર ત્યાં જ ઊભો હોય, પછી ઉંમરવાળો થાય ને બીમાર થાય તો એનો જ પેશન્ટ હોય, ડોક્ટર બની ગયો હોય ને કોઈ એન્જિનિયર હોય ને કોઈ મોટા ખાતામાં બેઠો હોય ને એને કામમાં આવે, એમ એવું જ હોય. પણ બોલનાર ત્યાં જ રહે. પણ મૂળ આપણને આવા સરસ મુક્તોની પ્રાપ્તિ થઈ છે. એક કેવળ આપણા ઉપર કૃપા છે. કીર્તનમાં એમ કીધું હરિને તો કુટુંબ જાલમે કેરી. ભગવાને તો આપણને આ સંસારમાં ઋણાનું બંધે બધા આપી દીધા. પછી કોણે છોડાવ્યા? તો કે ગુરુએ કાઢી મમતા ઘેરી. જે ઘેરી મમતા હતી ને એ તો ગુરુએ લઈ લઈને બધી સમજણ આપી. આપણા નંદ સંતોએ કેવા કીર્તનો બનાવ્યા, મુક્તોએ કેવી વાત કરી આપણને. અને પછી આપણને એ બધી જે મમતાની જાળ હતી ને કાઢી દીધી. નિરાસક્ત ભાવે એમાં રહેવાનું છે, પણ જે એટેચમેન્ટ હતું ને એ આપણને છોડાવ્યું. એ કોણે છોડાવ્યું? તો એ ગુરુએ છોડાવ્યું. પછી કે હરિએ તો રોગ ને ભોગ બે આપ્યું. એ ખાઈ પીને જલસા કરીએ એટલે રોગ એ આવે, અને આ ભોગ વિલાસની સમૃદ્ધિ આપી એટલે મનને તો એટલું જ જોતું હોય. પણ ગુરુએ શું કર્યું? તો કે ગુરુએ યોગી કરીને બધું છોડાય. બાપાશ્રી તો આપણને બહુ જ સરસ બધું ચોખવટ કીધું કે ભગોડી ભેંસનું દૂધ સારું ત્યાં સુધી મૂર્તિ ન મળે. બાકી રહેતું તો અમૃત સાગર સાધક આવ્યું, એને તો વળી બધા આપણા પૂરા કરી દીધા મનના તર્ક વિતર્ક કે નહીં આ બધું તો કરવું જ પડે. અને એ જ્યારે યાદ આવી, આપણે વાંચન કરીએ પછી જીવનમાં યાદ આવે એટલે આપણો જીવ થોડો અટકે. જરાક ભાઈ સાહેબ ધીરજ રાખજે, આ બધા ભોગ વિલાસ તને ફરી આને આ જન્મ મરણના ચક્કરમાં નાખશે. વળી પાછું આપણું મન એમાંથી છૂટે. તો કે હરિએ શું કર્યું? રોગને ભોગ આપ્યા હતા. હવે આ યોગીના માર્ગે ચાલીએ એટલે એને રોગે ઓછા આવે. વિધનું ખાઈએ નહીં, જ્યાં ત્યાં રખડીએ નહીં, મોડી રાત સુધી ઉજાગરા ન કરીએ, બ્રાહ્મ મુહૂર્તમાં જાગીએ એટલે સ્વાભાવિક છે કે બીજા કરતા એનું સ્વાસ્થ્ય થોડું સારું રહે. તો કે હરિએ તો કર્મને મર્મમાં ભરમાવ્યો. આપણે બધા વચન કીધા ને કે મહારાજે તો શિક્ષાપત્રીમાં કીધું 5 દેવને પૂજ્યપણે માનવાન, ગણપતિ હનુમાનજીને માનવાન, બીલીપત્ર ચડાવવાન, એવું બધું તો કીધે રાખ્યું. નારાયણ કવચ કરવું, હનુમાન ચાલીસા કરવાના. આપણે તો બધું છૂટી ગયું. તો કે કોણે છોડાય? તો કે હરિએ તો કર્મને મર્મ નાખ્યો, પણ ગુરુએ તો આત્મ રાગ દેખાયો. તો કે તું આત્મા શું? તું દેહ નહીં આત્મા. એટલે આપણા મુક્તોએ આપણને એમ કીધું બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસસ્મી. તું બ્રહ્મ છે ને સ્વામિનારાયણ દાસ છે. તું અખંડ રટણ કર કે તું દેહ નથી, તું દેહ નથી,
તું બ્રહ્મ છે અને સ્વામિનારાયણનો દાસ છે. અને એવી જ રીતે આપણને એમ કીધું શ્રીજી મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે શ્રીજી મહારાજ છે. આવા મંત્રો આપણા મુક્તોએ આપ્યા કે તું ઘડીએ ઘડીએ ભૂલી જા. ઓલા ઢેઢના છોકરાને 100 વાર બોલાયું કે કોણ છે, તો કે ઢેઢ છું એમ કે આપણને અનંત જન્મનો અભ્યાસ છે. એટલે આપણે દેહ રૂપ વર્તીએ છીએ, પણ મોટા મુક્તોએ આપણને મંત્ર આપ્યા કે તમે સતત આનું મનન ચિંતન મનન કર્યા કરો. ધીમે 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 ઓલો અનંત જન્મનો ઢાળો છે એ નીકળતો જાય અને આપણે આપણા ચૈતન્યને આત્મા રૂપ, બાપાએ તો આપણને પુરુષોત્તમ રૂપ કીધું, તો આપણને પુરુષોત્તમ રૂપ કરી દીધા. પણ એ ક્યારે થાય? આવા મુક્તો મળ્યા, એમણે આવા મંત્રો આપ્યા. સતત અનુસંધાન, થોડો ટાઈમ થાય ને ભાઈની કંઈક વાત સાંભળીએ વાંચીએ તો વળી એમાં આવે કે આપણે દેહરૂપ નથી. હમણાં બેને કીધું ને સાંખ્ય જ્ઞાન કરવું, તો એમ કે સાંખ્ય જ્ઞાન કરીને દેહ નથી, હું 3 દેહથી પૃથક એવો આત્મા છું. મારી કોઈ નાત નથી, મારી કોઈ જાત નથી, માન નથી, અપમાન નથી, હર્ષ નથી, શોક નથી, રાગ નથી, દ્વેષ નથી. એમ કરતા 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 અનંત જન્મનો ઢાળો છે એ થોડો 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 ઘસારો પડે અને બહુધા પછી કૃપા થાય. એક ડગલું આપણે ચાલીએ એટલે 1000 ડગલા એ ચાલે. અમથા કોઈ સાધન વગર ને કોઈ એમ કે નહીં સાધન બળ વચન ચાતુરી, મારી પાસે તો સાધનનું બળ નથી અને મને તો બે હારી પ્રાર્થના કરતાય નથી આવડતું કે બોલતાય નથી આવડતું. એ તોય પણ આપણને અનાદિ મુક્તની જે ટોળી, જે મંડળી, એમાં આપણું સ્થાન આવી ગયું. પછી આવું ગ્રહણ કેટલું કરવું એ આપણા હાથમાં છે. આવો સરસ યોગ મળી ગયો. અને આ વચનામૃતમાં બધાને એમ થતું હશે કે ઓહો કેવું સરસ, પણ આપણે અહીં એથી આગળ જવાનું છે. એટલે અહીં આપણે જોવાનું કે જે અખંડ સ્મૃતિમાં એ મહારાજનો આટલો બધો રાજીપો છે કે મહારાજ એમ કે એને દંડવત કરવાની ઈચ્છા થાય તો અખંડ વૃત્તિથી આગળ જ્યારે અનાદિની સ્થિતિ થાય તો એના ઉપર તો મહારાજનો કેટલો રાજીપો હોય. એટલે જ કીધું ને કે અનાદિમુક્ત તો મહારાજ જેવા જ છે. જેટલું મહારાજ જાણે એટલું અનાદિમુક્ત જાણે. અને બીજા જીવને મૂર્તિનું સુખ આપવું હોય ત્યારે મહારાજ પોતે નથી આપતા, એટલે આપનાર પોતે છે પણ અપાવે છે મુક્ત થ્રુ, અન્યથા કરતા પણ વાપરે અને અપાવે મુક્ત થ્રુ, પણ પોતે ડાયરેક્ટ આપતા નથી. એવા મુક્તો આપણને મળ્યા છે. આપણે તો આનાથી વધારે આનંદમાં રહેવાનું હોય અને આટલે પાછું આપણે અટકવાનું નથી કે ઓહો આપણને અખંડ જો કે અખંડ વૃત્તિ મારે તો કઈ છે જ નહીં, પણ કદાચ થઈ હોય તો હજી આપણે એનાથી આગળ વધવાનું છે. અનુલોમ ધ્યાનની વાત છે, પણ આપણે તો હજી પ્રતિલોમ ધ્યાન, પણ એમાં એક ધ્યાન રાખવાનું કે જેને મૂર્તિ પાકી નથી થઈ તો ઘણા એવું કરે સીધા પ્રતિલોમ કરે, પણ એ તો ઉપરથી ઉલમાંથી ચૂલમાં પડીએ. આ મારો હાથ મને ભૂલાણો નથી તો ત્યાં મને મહારાજનો અસ્ત કેવી રીતે દેખાશે? તો આ મારા હાથનું જો પ્રતિલોમ ધ્યાન કરીશ તો એ તો મહારાજે એમ કીધું એ તો વેદાંતિથી ને એનાથી એ પણ નપાવે, એટલે ખરાબ છે ને એ તો મરીને ભૂત થશે ને એવી એને પ્રાપ્તિ થશે. તો કેમ? તો કે દેહનું ધ્યાન નથી કરવાનું, ચૈતન્યનું ધ્યાન કરો તો હજી એ વાત બરાબર, ઓલું તો દેહનું થઈ જાય. એટલે અનુલોમ પાકું કર્યા પછી જ આપણને પ્રતિલોમ ધ્યાન થાય. એટલે અહીંયા આ જે આ વર્ણન હતું એ અખંડ સ્મૃતિનું હતું. એટલે હજી તો એનાથી આગળ ઘણું બધું જવાનું છે. એટલે આ વાત ખોટી નથી, પણ આપણે આટલે અટકવાનું પણ નથી. જય સ્વામિનારાયણ. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડ્યો, તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવે છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. જય સ્વામિનારાયણ. આનો દાખલો તો આપણી નજરે છે, બધાને ખબર છે. ભરતજીએ કેટલું સાધન કરેલું, પણ એક એમને મૃગલાનું ચિંતન થયું તો બીજો જન્મ મૃગલાનો આવ્યો. બધા આપણે જાણીએ છીએ. વર્ષો ખેર ને એની દીકરીને ઘેર દીકરો ને એ ચિંતન થયું તો એની દીકરીને ઘેર દીકરો થઈને આવવું પડે છે. આ વાત એ આપણે જાણીએ છીએ. મહારાજની સેવામાં ગઢડામાં એમને પાળો હોય, પણ એક નાગરાણી સ્ત્રી સભામાં આવે, એને જોઈને એને વિકાર થાય તો એને પછી માણકીનો વછેરો થઈને આવવું પડે છે. એટલે આપણને આ બધા દ્રષ્ટાંત ખબર છે, પણ આપણે જીવનમાં ઉતારવા તૈયાર નથી. ભુજમાં ગંગારામભાઈ હતા, બહુ સારા ભક્ત, આપણે બધા જાણીએ છીએ. અને એટલો બધો એને મહારાજનો મહિમા હતો તો એ કીર્તન બોલે, મુખડાની માયા લાગી, એક પદ પૂરું ન થાય એમનાથી, અને એકદમ રડવા માંડે. એટલો બધો એમને મહારાજમાં પ્રેમ. પણ એક એની તકલીફ હતી, એવો ને એવો એને એના સંસારમાં એ પ્રેમ હતો, એમ એના દીકરામાં, કુટુંબ પરિવારમાં એટલો જ પ્રેમ હતો. પછી એને એક વખત દીકરો છે એની પત્ની ધામમાં જાય છે
અને એમાંથી તો પછી રડ્યા જ કરે. અને અત્યારે તો હજી છે, પણ પેલા હતું જ ને, જે મળે એ પૂછે, લે આવું થયું, તમારે બહુ ખોટું થયું, એટલે વળી પાછા રોવે ને પોકે રડ્યા કરે. એમ પછી તો ધીમે ધીમે એ દીકરાને કે નાનો દીકરો હતો એને રમાડે ને જોઈને રડ્યા કરે. એ સત્સંગીઓ બધા એમને સમજાવે કે તમે આટલું બધું પેટ એમ કે પ્રીતિ રાખશો તો તમારે એના જ પેટે જન્મ લેવો પડશે. તે એ તો પછી ખીજાઈ જાય, એમ પોતાને હોય ને કે હું તો એમ કે મોટો ને મારે શેનો જન્મ લેવો પડે ને એમ. તો એને બધા સમજાવે, પછી એમ સમજતા નથી. પછી નિર્ગુણદાસ સ્વામીને વાત પહોંચે છે. નિર્ગુણદાસ સ્વામી પછી એમને સમજાવે છે કે વાત સાચી છે, જો તમે આટલું બધું તમને પ્રીતિ છે, કુટુંબમાંથી પ્રીતિ નહીં તોડો તો તમારે ત્યાં ફરી જન્મ લેવો પડશે. એટલે પછી એમને પાછી ધીમે ધીમે વાત સમજાય છે. અને છેલ્લે તો પછી ના પાડી દેશે કોઈ જગ્યાએ, કોઈ સગાવાલાને અંદર આવવા દેવાની. એમ આપણે ત્યાં આ વાતને સમજવાની છે કે સત્સંગ કરીએ છીએ, મહારાજ મળ્યા છે, મુક્તો મળ્યા છે, પણ હવે જે ચિંતવીએ તે હોય. તો જો સત્સંગનું ચિંતન કરશું તો એ થશે, સંસારનું ચિંતન કરશું તો એ પાકું થશે ને એની પ્રાપ્તિ થશે. એટલે વિચારવાનું આપણે. વચનામૃત છે ખાલી વાંચીને મૂકી દેવા માટે નથી, ને વિચારીને જીવનમાં ઉતારવા માટે છે. એટલે અહીં આપણને સાવધાન કરે છે મહારાજ કે જો આટલું બધું ચિંતન થતું હશે, અહીંયા આગળ કીધું તું એવું, તેમ છતાંય જો તમને પાછું બીજું સંસારિક કોઈ વસ્તુ સૂજી આવશે તો તમારે એવી પ્રાપ્તિ થશે. એટલે સાવધાન રહેવાનું. જય સ્વામિનારાયણ. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. જો આપણાથી તો સાધન કંઈ થતું નથી તો કે તો શું કરવું? એટલે એ ચોખવટ કરી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવા એમની સાથે પડ્યું રહેવું. એટલે આપણે બધા ભૂલ શું કરીએ છીએ કે જ્યારે સારાનો વિવેક કરવાનો આવે, આમ આગળ વધતા જઈએ, એમ આપણે એક નિર્ણય ઉપર આવવાનો એવો સમય આવે ત્યારે આપણાથી ભૂલ થઈ જતી હોય. પણ ચોખ્ખું જ કીધું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ યુક્ત હોય એવા સાધુ, એવા હોય એના મધ્ય પડી રહ્યો, એટલે કે એમના સંગમાં પડ્યા રહ્યો. પણ ત્યારે આપણે ભૂલ કરી દઈએ છીએ, અને ઓળખવાની ભૂલે પછી પ્રાપ્તિની પણ બહુ મોટી ભૂલ થઈ જતી હોય. જય સ્વામિનારાયણ. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે, જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધરાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ ઈચ્છીએ છીએ. આપણે મુનિસ્વામી બધા જાણીએ છીએ. આપણે તો મુનિસ્વામી કૃત અબજી બાપાનું જીવન વૃત્તાંત છે, એમાં વિશ્રામ 2 છે. એમાં આપણે આખું તો નહીં વાંચીએ, પણ એક પેરેગ્રાફ વાંચીએ વિશ્રામ 2 નો. તે સમયે શ્રીજી મહારાજના વિયોગે કરીને દુખિયા કચ્છ દેશના હરિભક્ત જે રત્નો ભક્ત કરશન ને કચરો તથા ભીમજી, ગંગારામભાઈ, સુંદરજીભાઈ, હિરજીભાઈ, રાયગણજી આદિ તથા સુરજબા, કરણીબા આદિ ઘણા ભક્તજન ભાઈઓ તથા ભાઈઓ તે શ્રીજી મહારાજને કચ્છમાં તેડી લાવવાની ઈચ્છાથી શ્રીજી મહારાજના દર્શન કરવા દૂર પુરાવે. તે સમયે શ્રીજી મહારાજ દાદા ખચ્ચરના દરબારમાં વિરાજમાન હતા, અને પાસે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, ભગુજી અને મૂળજી બ્રહ્મચારી આદિ સંત પાર્ષદ બેઠા હતા, અને કચ્છના હરિભક્તો દર્શન કરવા લાગ્યા. તે સમયે શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે પોતાનું દર્શન આપ્યું, તેથી તે ભક્તો દેહનું ભાન ભૂલી ગયા અને શ્રીજી મહારાજના સ્વરૂપમાં જોડાઈ ગયા. મૂર્તિનું બહુ સુખ આવ્યું. પછી શ્રીજી મહારાજે ભક્તને બોલાવ્યા, ત્યારે સ્મૃતિ આવી. પછી શ્રીજી મહારાજે સત્કાર કરીને રાખ્યા. તે કેટલાક દિવસ રહી દર્શન સેવાનો લાભ લીધો. પછી કચ્છના ભક્તોએ શ્રીજી મહારાજને વિનંતી કરી છે, હે હરિ, અમે સંત મંડળ સહિત આપને કચ્છમાં તેડી જવા આવ્યા છીએ, ને કચ્છના નાના મોટા સર્વે ભક્તને તમારા દર્શનની બહુ જ ઈચ્છા છે, માટે કચ્છમાં પધારવા કૃપા કરો ને આપણા દર્શન સેવાનો સર્વેને લાભ આપો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારું શરીર અશક્ત થઈ ગયું છે, તેથી કચ્છમાં આવાશે નહીં. ત્યારે તે કચ્છના સર્વે ભક્ત અતિશય દિલગીર થઈ ગયા. ત્યારે પરમ કૃપાળુ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ બોલ્યા છે, હે ભક્તજનો, અમે તમારા ભેગા જ છીએ, અને અમે તમારી સેવા બહુ અંગીકાર કરી છે, અને વળી કચ્છ દેશમાં અમારા
અનાદિ મુક્તને મોકલશું અને અનાદિ મુક્ત તે દેશમાં ઘણા દિવસ રહેશે ને સર્વે ના કરશે. માટે તમે કાંઈ ચિંતા કરશો નહીં. અમારે કચ્છના સત્સંગી ઉપર ઘણું યત છે. માટે અમારી ઈચ્છાથી અનાદિ મુક્ત ત્યાં આવીને રહેશે. તે મુક્તમાં ને અમારામાં કાંઈ ફેર સમજશો નહીં. એ તો અનેક જીવના આત્યંતિક મુક્ત કરવા સારું તે અનાદિ મુક્ત અમારા સંકલ્પથી આવશે અને અનંત ભક્તને અનાદિ મુક્ત કરશે. ત્યારે વૃષ્ણપુરના રત્ના ભક્ત બોલ્યા છે, હે મહારાજ, તમારા અનાદિ મુક્ત કચ્છમાં કયા ગામમાં પ્રગટ થશે? ત્યારે શ્રીજી મહારાજ મંદ મંદ હસીને બોલ્યા છે, તારા ગામમાં પ્રગટ થશે. ત્યારે તે ભક્તે કહ્યું છે, બહુ સારું મહારાજ. એમ કહીને તે ભક્તજનો પોતાના દેશમાં ગયા. આ વાત શ્રીજી મહારાજે મધ્યના 48ના વચનામૃતમાં કરી છે, જે અમારે પણ એ જ અંતરમાં વાસના છે, જે આ દેહને મૂકીશું પછી કોઈનો જન્મ થવાનો નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ, જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ ઈચ્છીએ છીએ. આમાં શ્રીજી મહારાજે અનાદિ મુક્તને સત્સંગમાં મોકલવા ઈચ્છા જણાવી છે. અમે એટલે કે અમારા તુલ્ય અનાદિ મુક્ત સત્સંગ આપણે જોઈએ છીએ કે બાપાશ્રીનો સમાગમ કરવા, સેવા કરવા સંતો, ભગવા કપડા વાળા સંતો કરતા અને વૃંદાવન સ્વામી, ઈશ્વર સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી એવા સંતોને સાક્ષાત્કારની સ્થિતિ બાપાશ્રી ગૃહસ્થ આ લોકની દ્રષ્ટિએ એમણે કરાવી. એટલે અહીં જેમ કીધું ને કે જન્મ ધર્યાનું તો કઈ નિમિત્ત નથી, પણ સંતના મધ્યમાં જન્મ ધરશું. એટલે આજુબાજુ બધા સંતો અને વચ્ચે બાપાશ્રી એવી આપણને સરસ પ્રાપ્તિ થઈ અને એવા બાપાશ્રીને થોડા ઘણા અંશે ઓળખી શક્યા. તો આપણે બીજું કઈ સાધન થાય કે ન થાય, પણ એક રાખવું કે ક્યારેય આપણી ગુરુ નિષ્ઠા ન બદલવી. બીજે આપણને કઈ મોટું જોવા મળે, આદર મળે કે ગમે તે જોવા મળે, ત્યારે એટલું જ યાદ રાખવું, ના મને મળ્યા છે એવા તો બીજા કોઈને મળ્યા નથી. સાધન કઈ નહીં થાય ને તો વાંધો નથી, પણ સાધન કઈ નહીં થાય તો ચાલશે, પણ ગુરુ નિષ્ઠા ક્યારે આપણી બદલાવી નહીં. આપણે ઘરમાં બેસી રહેશું, કદાચ ભોગ વિલાસમાં ડૂબી જશું, પણ જો ગુરુનો હાથ આપણા ઉપર હશે તો એ બહુ તો આપણને સરખા કરવા માટે 2-4 જન્મ ધરાવશે, પણ આપણો હાથ નહીં મૂકે. પણ જયારે આપણે હાથ મૂકી દેશું ત્યારે આપણો હાથ મૂકી દેશે. તો આજની પરિવર્તનની એકાદશીનું આપણા માટે શું લક્ષ્ય અને શું એનાથી આપણું મહત્વ, તો કે આપણી સમજણ છે એને પરિવર્તન કરીને અનાદિ મુક્તની સ્થિતિ આપણે કરવી અને બીજાને પણ કરાવી. પરમ એકાંતિકમાંથી અનાદિ બાજુ લઈ જવા એ પણ એક બહુ મોટું પરિવર્તન છે. હજી સત્સંગ સમાજમાં અનાદિની સ્થિતિ લોકો સમજી શકતા નથી, તો એને સમજાવવાનો આપણે નાનકડો પ્રયાસ કરવો કે આ સત્સંગમાં એને જોડવા, એ પણ એક મહારાજની મુક્તની મોટી સેવા છે. તો આપણે પરિવર્તન એવું કરવાનું છે કે આપણે જીવમાંથી શિવ બનવાનું છે. જય સ્વામિનારાયણ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ અને માયાના પાસ થકી મુકાણો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણો. અને સ્ત્રી, પુત્ર અને ધન આદિ પદાર્થો જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે, પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન અને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. માટે જેને વિષયજન્ય પંચવિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે, એથી ઉપરાંત મનુષ્યદેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વ હરિભક્તમાં મુખ્યો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય ને તેના શ્રવણથી અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે, ને ત્વચાથી ભગવાનનો સ્પર્શ કરવાની ઈચ્છે, ને નેત્રોથી ભગવાનના સંતના દર્શન કરવાની ઈચ્છે, ને રસનાથી ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે, અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ, તુલસી તેના સુગંધને ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 48મું થયું. એટલે આગળ જે અખંડ સ્મૃતિની વાત હતી, એવું જેને હોય એને કાળ કર્મ ને માયાનો ભાર નથી. કાળ કર્મ ને માયા પણ એને અડી શકતી નથી.
અને એના મા બાપ પણ કૃતાર્થ. એટલે મહારાજે કીધું ને કે જે એના કુટુંબમાં એવો એક ભક્ત થાય તો એની 71 પેઢી તરી જાય, તો કે એનું કુટુંબ પણ તરી જાય. અને ભગવાન વિના બીજા વિશેનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણો. આવા મહારાજ મળ્યા, આવા મુક્તો મળ્યા, આવો સત્સંગ મળ્યો, અને ત્યાર પછી આપણે જો વિષયના ચિંતનમાં ડૂબ્યા રહીએ તો આપણે તો બહુ ભૂલેલા છીએ. જેમ સોમચંદ બાપા કે ઉઠે મેં કાળ પડે એવી દશા થાય આપણે. અને સ્ત્રી પુત્રને ધન આદિ પદાર્થ તો જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે. તો કે દરેક યોનિમાં આ તો મળ્યા જ. એક આપણે જોઈએ તો નાનકડી એવી સુગરી, એની કળા હજી એને કોઈ ક્લાસીસ ચાલુ નથી થયા, કોઈ એવા સેન્ટર ચાલુ નથી થયા, અને તો એની કળા એને વંશ પરંપરાગત ચાલી આવે કે કેવો સરસ એ માળો બનાવે. અને એને તો થોડો પરમેનન્ટ રહેવાનો છે, વેચીને એને પૈસા આવવાના છે કંઈ. બસ બચ્ચાને જન્મ આપે, મોટો કરે ને વાર્તા પૂરી. અને એ બધી યોનીમાં તો પછી એમને એમના બાળકોની ઓળખાણ નથી રહેતી. તોય કેવી એ લોકો જતન કરે, દરેક એમ કોઈ પણ પંખી હશે, પશુ હશે, બધા જતન કરે. જેટલી યોનીમાં જ્ઞાન બધી યોનીમાં મળ્યું, પણ આવા બ્રહ્મવિતા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. તો કે આવા મોટા મુક્ત મળવા અને આવા ભગવાન ઓળખાવા, એમ દર્શન સમાગમ થવો તે અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયજનને પંચ વિષયનું ચિંતવન અંતકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે, એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અતિ મોંઘો આપણને મનુષ્ય દેહ મળેલો છે. આપણે બોલવાનું આવે તો કેટલું બોલીએ દઈએ કે આટલો મોંઘો છે, આટલો મોંઘો છે. પણ મનુષ્ય દેહની સાર્થકતા ત્યારે જ છે કે આ દેહ કરીને, આ દેહ જ એનું માધ્યમ છે. અને જ્યારે આપણે આપણું પૂરું કરી લઈએ, આત્મામાં પરમાત્માનો સાક્ષાત કરી લઈએ, ત્યારે જ આપણને આ દેહ મળ્યો એ લેખે લાગે. પણ આપણું શું થાય છે કે દરેક જન્મએ કુટુંબ, પરિવાર ને વિષય વાસના એમાં આપણે ઘેરાઈ જઈએ છીએ. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે. જો બધા હરિભક્તમાં મોટો કોણ? તો કે જેને આવું અખંડ ચિંતન, એટલે કે મહારાજની મૂર્તિનું જ જેને વિશેષ પણ હોય. તો આપણને કોણ દેખાય? ગુરુકુળ કરે, 2000 છોકરાને મફત ભણાવે, પણ તો એ જેને મૂર્તિ થઈ હોય ને આ કામ જ ન કરતા હોય, એટલી આપણને ખબર નથી. એ કામ તો એક સમાજ સુધારકનું છે, ને આપણે એને મોટા માની લઈએ, એટલે આપણે ત્યાં દોડવા માંડીએ. આપણી હજી ભૂલ જ એ છે કે કોને ગુરુ તરીકે કે પથદર્શક તરીકે લેવાની આપણને ખબર જ નથી. જે બધી માયાથી પર ઉઠ્યો એને અહીંયા જઈને એક જગ્યાએ વળગવાનું નહોતું, એટલે ત્યાં નિવૃત્ત કર્યા ને એનો રોટલો સત્સંગ સમાજ આપે. પણ તો ત્યાંય આપણે ભૂલી ગયા. તો કે બધામાં મોટો કોણ? આપણને જે મળ્યા છે તો મૂર્તિ જેને મળી ગઈ છે એવા મુક્ત મળ્યા છે. સાક્ષાત્કાર યુક્ત એવા મુક્તની પ્રાપ્તિ થઈ, તો એને મોટા કરવા. પણ આપણે બધા શું કરીએ? લોક વ્યવહારે મોટા હોય એને મોટા કરીએ. એટલે જ્યારે એવું કોઈ નિર્ણય લેવાનો આવે ને ત્યારે આપણી બુદ્ધિ કામ નથી કરતી, ને આપણે ત્યાર પાછા ભૂલ ખાઈ જઈએ છીએ કે આપણે કોને આપણા બધા એમ બોલે ને આના આઈકોન છે, નાના એમ કોના પથ દર્શન નીચે હાલવું છે. પણ લોક વ્યવહારમાં મોટાઈમાં આપણે એવી ભૂલ ભૂલામણીમાં આવી જાય કે આ વાતનો ત્યારે આપણને મનમાં આમ ખટકો નથી રહેતો. જોજે ભૂલતા નહીં. આપણે શું પસંદ કરવાનું? તો કે મૂર્તિ ધારે લહેલા મુક્તને પસંદ કરવાના. અને એ ભક્તને શબ્દ સ્પર્શ રૂપ પ્રશ્ન ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે, ત્વચા તો ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે, નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે, રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદની ઈચ્છે, નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી એના સુગંધની ઈચ્છે. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણી જ નહીં, એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. હવે આપણી વાત આવી, આગળ હતા એ બધા મોટા મુક્તોની વાત હતી, આ ભક્તની વાત. તો કે આવી રીતે સમજણપૂર્વક આવા જે સંત હોય, આવા મુક્ત હોય એને પોતાના ગુરુ માને, અને પોતે શું કરે? તો કે શબ્દ સ્પર્શ રૂપ રસને આ પંચ વિષયથી દૂર રહે, અને ભગવાન વિના બીજા કોઈને સુખદાયી ન જાણે, કેવળ મહારાજ અને મુક્તને સુખદાયી જાણી એનામય એનું જીવન બને, તે જ એકાંતિક ભક્ત કહેવાય. અને એકાંતિક થયા પછી જ ગુરુ પરમ એકાંતિક હોય તો પરમ એકાંતિક થવાય, અને ગુરુ અનાદિ હોય તો અનાદિ થવાય. પણ આપણે એકાંતિક સુધી જેમ કે ને ગરુડ ઉડ્યો, તો ગરુડ એટલે સાધન, તો કે એટલે સુધી પ્રયત્ન આપણો, કૃપા મહારાજની, પણ એ આપણે કરવાનું. અને ભાઈ એમ બોલે એકાંતિક થતા 1000 જન્મ થાય
અને આપણે અત્યારે કેપમાં ઝૂમીએ તો કંઈ જોઈએ છે એવી પ્રાપ્તિ થાય નહીં. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય એક છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જેને અંતઃકરણમાં અમારું ચિંતન રહે તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહીં અને દેહમાં રહ્યો તકો પણ મુક્ત થઈ રહ્યો છે. તેને કંઈ પણ બાકી રહ્યું નથી અને જેને બીજા પદાર્થનું ચિંતન કરતા દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી અને જેને મારું ચિંતન થઈ ન શકે તેને ધર્મ જ્ઞાનાદિક સાધનયુક્ત એવા અમારા સાધુના સંગમાં એટલે મન કર્મ વચને અનુવૃત્તિમાં રહેવું એમ સંતમાં પડી રહેવું. તેણે કરીને એ સંતના જેવા ગુણ આવે ને મોક્ષ થાય. અને અમારે ફેર જન્મ ધરવાનું નિમિત્ત નથી તો પણ કોઈ કારણ ઉત્પન્ન કરી પણ સંતના મધ્યમાં જન્મ ધરવા ઈચ્છીએ છીએ. અને જેને અમારું ચિંતન થાય તેના મા બાપ પણ કૃતાર્થ છે અને જે અમારા વિના બીજું ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો છે. અને અમારા બ્રહ્મવેતા સાધુનું સંગ ને અમારું સાક્ષાત દર્શન તે તો મહાદુર્લભ છે. માટે અમારા વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એ અમારો એકાંતિક ભક્ત છે. 7 બાબતો છે. પ્રશ્ન પહેલી બાબતમાં જે મારું ચિંતન કરે તે શ્વેતદીપમાં નિરન્ન મુક્ત છે તેવો છે એમ કહ્યું છે. તે જે શ્રીજી મહારાજનું ચિંતન કરે તે તો શ્રીજી મહારાજનું મુક્ત થાય. તેને નિરન્ન મુક્ત જેવો કહેવાનું શું કારણ હશે? ઉત્તર 1. આમાં શ્રીજી મહારાજે પોતાના તેજરૂપ અક્ષરધામને શ્વેતદીપ નામે કહ્યું છે. જે શ્વેત એવું તેજ તેનો દ્વીપ એટલે સમૂહ માટે તેજનો સમૂહ જે અક્ષરધામ તેને આ ઠેકાણે શ્વેતદીપ નામે કહ્યું છે અને પોતાના મુક્તને નિરન્ન મુક્ત નામે કહ્યા છે. પણ વાસુદેવ બ્રહ્મના સાધનિક મુક્તનું ધામ છે તે નથી કહ્યું. કેમ જે એ શ્વેતદીપ તો પ્રલય સમયે નાશ પામે છે. અને 7મી બાબતમાં વાસુદેવ નામે કહ્યા છે તે પણ પોતાને જ કહ્યા છે. પ્રશ્ન 2. ચોથી બાબતમાં શ્રીજી મહારાજે સંતના મધ્યમાં જન્મ ધર્યાનું કહ્યું તે કેવી રીતે સમજવું? ઉત્તર 2. વૈરાજ પુરુષની આયુષ્માં એકવાર આ બ્રહ્માંડમાં દર્શન દેવા એવું નિમિત્ત છે. તેથી હવે આ વૈરાજની આયુષ્માં ફેર આવવાનું નિમિત્ત તો નથી પણ કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં એટલે સત્પુરુષ રૂપે ફેર આવવાની ઈચ્છા જણાવી છે અને મુમુક્ષને ઉપદેશ કર્યો છે. જે અમે અમારા પરમ એકાંતિક તથા અનાદિ મુક્ત ભેળા સદાય વિચારીએ છીએ પણ એક ક્ષણ માત્ર એવા સંતથી જુદા રહેતા નથી. માટે તમારે પણ એવા સંત ભેળું સદા રહેવું એમ સૂચવું છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 48મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.